નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી એલસીબીએ ઘરફોડ ચોરી કરી જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપીને ઝડપી પાડ્યો છે। વર્ષ 2004માં મૈસૂર ખાતે ઘરફોડ ચોરી કરી કર્ણાટક પોલીસના જાપ્તામાંથી ચાલુ ટ્રેને હથકડી સાથે ભાગી જનાર આરોપીને નવસારી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાતમીના આધારે એલસીબી પોલીસે પોતાની ઓળખ છુપાવી અને નવસારીની બારડોલી રોડ પર આવેલ જીઆઈડીસીમાં રામભાઈ તરીકેની ઓળખ આપીને રહેતા કાંતિલાલ માળીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી।